True relations are living in a silence zone. True relationship will never shout. That is a noiseless process. To relate with each other. That is the real beauty of a relationship. અદ્ભુત સંબંધો જે છે એ મૌન છે. એની બોલી, એનો અવાજ, એની ભાષા કોઈએ સાંભળી નથી. વર્ષો સુધી, પેઢીઓ સુધી ખાનદાની પૂર્વક આ સંબંધો સચવાયા છે. એક નાનકડો ધુમાડો પણ અવિશ્વાસનો આ સંબંધોમાંથી નીકળ્યો નથી. ગંગા જળની પવિત્રતા સચવાઈ છે. હિમ શિખરોની શીતળતા આ સંબંધોમાં રહી છે. ઓ બાપરે, ડાપણ, સમજણ એ તો આગવું લક્ષણ છે આ સંબંધોનું. સાચા સંબંધ જ એ છે, એનું ડાપણ, એનું શાણપણ જે છે, જે અનુભવ્યા એના વિશે ક્યારેય બોલ્યા નથી, ક્યાંય રજૂઆત નથી. દો જિસ્મ એક જાન હૈ હમ. આ બધા જ સંબંધોમાં ખોયા શરીર જુદા જુદા હતા. પણ બધાના આત્મા જોડાયેલા હતા. આત્માનુભૂતિ હતી, આત્મમિલન હતું, આત્મસંવેદન હતી. આ હતી સંબંધોની ખાનદાની. એ થોડી પ્રચાર કરતા હતા, અમે ઓળખીએ છીએ, એ તો અમારા ઓળખીતા થાય. આવું કશું કહેવાતું નહોતું. સારા પ્રસંગમાં જવાય તો જવાય ને ના જવાય તો કોઈ અફસોસ નથી. પણ જરાક ચીસ નીકળે દર્દની, પીડાની, દુઃખની, અને સૌથી પહેલા ઉભા રહી જાય. કોઈ ઘા થાય તો એ પહેલા ઉભા રહી જાય. મારી પર પહેલો ઘા કરો, એની પર નહીં. આપણી પર આવતા ઘા એ લોકો સહન કરી લે. આ હતી સંબંધોની ખાનદાની, જેમાં માત્ર મૌન હતું.